भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा। उम्मीद के अंबर में हम उनके खिले जो रोशनी कह देंगे हम संसार को कोई लक्ष्य नामुमकिन नहीं ज्ञान के और न्याय के हर राह को थामे हुए चल पड़े हैं झूम कर मजबूती दिए गाते हुए सत्यम वद धर्मम चर सत्यम वद जब भी चले इस भाव से गुजर गए हैं रास्ते आवाज हमारे दिल से दी है कीजिए गाते हुए सत्यम वद धर्मम चर सत्यम वद। આજે આપણા જે આજના ચીફ ગેસ્ટ છે પાયલબેન પરિમલ શાહ, એમના વિશે ખાલી આપણે થોડીક માહિતી આપી દો. પાયલબેન પરિમલ શાહ એક અનમોલ મોતી કરીને સ્કૂલ છે, એમના ફાઉન્ડર છે. જે તમે આ છોકરાઓ આજે જોઈ રહ્યા છો એ બધા અંડર પ્રિવિલેજ છે અને સેવા વસ્તુમાંથી આવે છે. એમને પાયલબેન શાહ એજ્યુકેશન પ્લસ સોશિયલ વેલ્યુઝ પ્રોવાઈડ કરે છે અને ખાસ કરીને કે ભણતર તો કદાચ એમને ક્યાંકથી બી મળી જશે, પણ જે ગણતરની વાત કરીએ તો ગણતર એ પાયલબેન શાહ પ્રોવાઈડ કરે છે. અને 5 વિદ્યાર્થીઓથી આ શરૂ કરી હતી સ્કૂલ અને અત્યારે એમની 250 જેટલા સ્ટુડન્ટ છે. હજી બ્રાન્ચ છે, ગાંધીનગર બ્રાન્ચ છે, પ્લસ રિવરફ્રન્ટમાં બી 10x10 ઓડીમાં બી જે છે આ કાર્ય કરી રહ્યો છે. તો આજના ચીફ ગેસ્ટ માટે આપણે કોઈ ચાર્જ નથી લેતા, તો એ સેવાનું કાર્ય કરે છે બધાને. આજે તો આટલા સરસ પ્રતિષ્ઠિત કંપની કહેવાય છે. તમારી આ પ્રતિષ્ઠિત કંપનીએ આજે અમને 78માં જે સ્વતંત્ર દિવસના નિમિત્તે અમને અહીંયા બોલાવ્યા છે અનમોલ મોતી પરિવારને. એ બદલ પહેલાં તો હું તમારો ખૂબ ખૂબ આભાર કહું છું કે આજે ફૂટપાથ ઉપરથી અમે લોકો આજે અહીંયા આવી ગયા છે. તો કદાચ બસ અહીંયા અમારું કામ જ અમને અહીંયા લઈને આવ્યું છે. અને આજે એવું કહી શકાય છે કે જે લોકો શહીદો આપણા માટે જે કામ કર્યું હતું એ ફક્ત એમના માટે નહીં પણ ભારતીય માટે કામ કરી રહ્યા હતા. અને એમનું એક જ એક મોટો હતો કે એવા છોકરાઓને પણ એક સરસ મજાનો વેગ મળ્યો. ભારતમાં એક સરસ મજાનો વેગ મળ્યો. અનમોલ મોતી પણ એ વેગ અને દિશા પર જ આગળ કામ કરી રહી છે કે આ છોકરાઓને કદાચ પ્લેટફોર્મ નથી મળતું. અહીંયા વિનોદ છે કે જેના ફાધર નથી, અહીંયા ઘણા બધા એવા છે કે જેમને મધર બી નથી. તો અહીંયા અમે એવા બધાને લોકો ભેગા કર્યા છે અને તમારા જેવા લોકોનો અમને એટલો બધો સપોર્ટ મળ્યો છે. એના હિસાબે 5 છોકરાઓથી સ્ટાર્ટ કર્યું, આજે 250 પાર છે અને વેટિંગમાં છે છોકરાઓ, કારણ કે 10x10ની રૂમમાં હું કેટલાને બેસાડું. તો આજે મારા માટે નહીં, કદાચ આ છોકરાઓ માટે એક તાલી બનવી જોઈએ.